1 ફરવરી 2024 એટલે કે આજે નાણામંત્રી સીતારમણ દ્વારા જે બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની આપણે વાત કરીએ તો ન્યુટ્રલ છે કે કોઈપણ વર્ગને ફાયદો કે નુકસાનની વાત નથી, પરંતુ આ જે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ જે છે તે ન્યુટ્રલ જ જોવા મળી રહ્યું છે. સાથે જ આપણે વાત કરીએ જે 5 મેઇન મુદ્દાઓ, 5 મેઇન મુદ્દાઓ જે છે એ સૂર્યોદય સ્કીમની આપણે વાત કરીએ. સાથે જ જે ટેક્સ પહેલાં જે 5 લાખ સુધી હતું તેને 7 લાખ કરવામાં આવ્યું છે. 7 લાખની ઉપર જેમની ઇન્કમ હશે તેમને જે ટેક્સ છે તે પે કરવું પડશે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી છે. 75,000 કરોડ જે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમની માટે એડ કરવામાં આવ્યું છે. સાથે જ રેલવેની આપણે વાત કરીએ, મેઇન પોઈન્ટ એ છે કે 2047 સુધી આ જે વિકસિત ભારતનું જે સપનું છે તેની વિશે વાત કરવામાં આવી છે. નાણામંત્રી દ્વારા ખૂબ જ અલગ અલગ જે વર્ગ છે તેની માટે આ બજેટમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે, પરંતુ ઓવરઓલ બજેટની આપણે વાત કરીએ તો ન્યુટ્રલ છે, કારણ કે આ ઇન્ટ્રીમ બજેટ છે. ત્યારબાદ જે એન્યુઅલ બજેટ છે તે પણ આવવાનું છે. જે લોકોને પણ એવું છે કે આ બજેટ અત્યારે આવ્યું છે ને હવે આગળ કેવી પ્રકારની જે બજેટમાં ઇન્વોલ્વ રહેશે, કે શું ફાયદો રહેશે નહીં ફાયદો રહેશે, તેમના માટે ખાસ કરીને એ છે કે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ હવે જે એન્યુઅલ બજેટ જે છે તેમને જ્યારે રજૂ કરવામાં આવશે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અને નેગેટિવ જે પોઈન્ટ છે તે રહેશે. ત્યારે ખાસ ચર્ચા માટે આપણી સાથે જગદીશ ઠક્કર સાથે સીએ છે અને જે શેર માર્કેટના એક્સપર્ટ પણ છે. સર, આજે નાણામંત્રી દ્વારા ખાસ કરીને જે બજેટ રિલીઝ કરવામાં આવ્યું છે, શું કહેશો? ઓવરઓલ બજેટની આપણે વાત કરીએ તો ન્યુટ્રલ જોવા મળી રહ્યું છે, કેવી પ્રકારની આપણી જોઈએ? સૌપ્રથમ તો એક વસ્તુ જાણવાની જરૂર છે કે આ તો ઇન્ટરિમ બજેટ છે અને નાણામંત્રીશ્રીએ આના પહેલાં પણ કહ્યું હતું કે આ બજેટ છે વોટ ઓન એકાઉન્ટ છે. એટલે આપણા બંધારણની કલમ 116 જે છે એમાં એક પ્રોવિઝન છે કે જો તમે ઇલેક્શન્સ લોકસભાનું આવવાનું હોય તો એ વખતે તમે વચગાળાની એક રાહત માટે સરકારને પોતાનું ડે ટુ ડે રનિંગ કરવા માટે એક અપ્રુવલ લેવી પડશે એક્સપેન્ડિચર માટેની. એટલે અને એમાં આ જે વચગાળાનું બજેટ છે એ વોટ ઓન એકાઉન્ટ કહેવાય છે. બજેટ 3 પ્રકારના હોય છે, એક એન્યુઅલ બજેટ હોય છે, એક ઇન્ટ્રીમ બજેટ હોય છે. ઇન્ટ્રીમ બજેટમાં વોટ ઓન એકાઉન્ટ હોય જે આજે રજૂ કર્યું છે તે, અને ત્રીજું એક સ્પેશિયલ બજેટ હોય છે. આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં 73 જેટલા બજેટો અહીંયા આવ્યા છે. એમાંથી લગભગ 14 જેટલા ઇન્ટ્રીમ બજેટ હતા અને 6 જેટલા સ્પેશિયલ બજેટ હતા. આ વોટ ઓન એકાઉન્ટનો માત્ર એક જ પર્પઝ હોય છે કે સરકાર જ્યાં સુધી ઇલેક્શન થાય અને નવી સરકારની રચના ના થાય ત્યાં સુધી અત્યારે વચગાળાનો જે સમય છે ત્યાં સુધી પોતાનું ડે ટુ ડે રનિંગ કરવા માટેનું આ એક બજેટ છે. એટલે આ બજેટની અત્યારે જે જાહેરાત એમણે કરી છે એમાં ઘણા બધા મુદ્દાઓ એમણે આવરી લીધા છે. એવું ખાસ વિશેષ તો તમને એવું કહું કે જે નોમિનલ જીડીપી ગ્રોથ છે એમને નક્કી કર્યો છે લગભગ 10.5% આસપાસ. જે કેપિટલ એક્સપેન્ડિચર છે એને લગભગ 10% જેટલો એમણે વધારો પણ એમાં કર્યો છે. અને તમે જુઓ તો જીડીપીનો ટોટલ જે છે એ લગભગ 3.5% જેટલો છે. સૌથી વધારે એલોકેશન્સ એમણે કર્યું છે ડિફેન્સ માટે, કારણ કે એમની પોતાની ઈચ્છા એવી છે કે આપણા દેશમાં જ દરેક વસ્તુ બને. લગભગ 1,70,000 કરોડ જેટલો એમનું લક્ષ્ય છે કે આપણે એનું ઉત્પાદન આપણે કરીશું. અને આ સ્કીમ જે આખી છે એના માત્ર એક શબ્દ છે જ્ઞાન, GYAN. એટલે આખું બજેટ જે ફોકસ છે એ જ્ઞાન પર છે. જ્ઞાનનો અર્થ છે G સ્ટેન્ડ્સ ફોર ગરીબી, Y સ્ટેન્ડ્સ ફોર યુથ એટલે કે યુવા વર્ગ છે, A એટલે એગ્રીકલ્ચર એટલે કિસાન માટે છે, અને N એટલે નારી એટલે કે મહિલાઓ માટે છે. એટલે આખી બજેટની જે થીમ છે એ જ્ઞાન પર આખી બહેસ થઈ છે. એટલે તમે જાણો છો કે લખપતિ દીદીની એક વાત તમે સાંભળી હશે કે સરકાર વર્ચ્યુઅલી આ બધી જે મહિલાઓ છે જે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એને વર્ચ્યુઅલી ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે છે. એની સંખ્યા 2 કરોડ સરકારે નક્કી કરી હતી, વધારીને હવે 3 કરોડ કરી નાખી છે. એ સિવાય ઘણી બધી વસ્તુમાં મહિલાઓને થોડું પ્રાધાન્ય આપ્યું છે આ પર્ટિક્યુલર બજેટની અંદર. પણ જ્યારે નાણામંત્રીએ પોતે જ પહેલાં કહ્યું હતું કે આ મારું વોટ ઓન એકાઉન્ટ છે, એટલે મારી પાસેથી કોઈ એવી અપેક્ષા ના રાખતા કે આઈ વિલ બી ગિવિંગ અ સ્પેક્ટેક્યુલર બજેટ. તો સર, આમાં વાત કરીએ કે જે સોલર પેનલ લગાવવાની અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બી અત્યારે એના જે તમામ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ જે મુખ્યમંત્રી આવાસ યોજના છે, અત્યાર સુધી બહુ બધા લોકો છે જેમને અત્યાર સુધીની વાત કરીએ તો ઘરો તેમને મળ્યું છે, પરંતુ આને આગળ વધારે લઈ જવા માટે પણ વાત કરવામાં આવી છે. સાથે જ આપણે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની
તેમાં પણ જે નિર્મલા સીતારમણ છે તેમના દ્વારા જોર આપવામાં આવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઈવે જે અત્યારે તો બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ ભારતને આગળ કહી શકીએ કે થર્ડ ઇકોનોમી વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખૂબ જ સારું વિશ્વમાં પરફોર્મ કરી રહ્યું છે. શું કહેશો એને લઈને? તમામ જે મહિલા વર્ગને આપણે ખાસ કરીને મોદી સરકારની વાત કરીએ તો મહિલા વર્ગને તેમને હંમેશા આગળ જ રાખ્યું છે. બિલકુલ સાચી વાત છે. મેં તો મહિલા વર્ગની આપણે વાત કરી તો તમને મેં કહ્યા એ પ્રમાણે તમે જુઓ તો આખું જે માળખું જે છે એ એમને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે. કોઈ જાતના નવા ટેક્સનું કે કશું એ લોકોએ કર્યું નથી. અને સેક્શન 87 એ જે ઇન્કમ ટેક્સનું છે એમાં 7 લાખ રૂપિયા સુધીની કોઈની આવક હોય તો એને કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. એ વાતનું પણ એમને પુનરાવર્તન વારંવાર કર્યું છે એની અંદર. તમે આખી જો તમે જુઓ તો એક મહિલાઓની તમે આપે જે વાત કરી તો એક મેં તમને કહ્યું કે લખપતિ દીદીની વાત કરી, વધારીને 2 થી 3 કરોડ કરી. આયુષ્યમાન ભારત જે છે હવે આશા અને જે આંગણવાડીના બહેનો છે એ લોકોને પણ કવર કરશે. મેટરનલ અને ચાઇલ્ડ કેરનું જે સ્કીમ છે એ અલગ અલગ પ્લાનની અંદર હવે એ આવશે. એટલે આ સૌથી પહેલાં તો એમને કહ્યું. આપણે સૂર્યોદયની વાત કરી કે સૂર્યોદય યોજના એટલે સોલારની વાત કરે છે. ઘણીવાર લોકો એવું વિચારતા હતા, એવું ઘણીવાર લોકોના મનમાં થાય કે આરબ દેશોની અંદર આટલે બધું તેલ ભગવાને આપ્યું છે, જુઓ તો આપણા દેશમાં કેમ તેલ નથી નીકળતું? પણ ભગવાને આપણને સૂર્યપ્રકાશ લગભગ 12માંથી 11 મહિના આપ્યો છે. અને આપણને ખબર મોડી પડી કે આ સૂર્યપ્રકાશ એવો છે કે કોઈ પણ જાતના ઇન્ટરપ્શન વગર ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એટલે સૂર્યોદય યોજના માટે 1 કરોડ જેટલા ઘરોને આવાસને એ લોકો આવરી લેવાના છે, 300 યુનિટ સુધી ફ્રી માટે. અને બાકી જે હશે એ લોકો વેચીને એમાંથી પોતે ઇન્કમ જનરેટ કરશે. એટલે એ પણ વસ્તુ બિલકુલ સાચી છે. એટલે આજે જે ઓવરઓલ બજેટ આવ્યું છે તેની મેં વાત કરું તો કોઈક એક પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ જે હોય કે કોઈને વધારે ફાયદો થયો હોય કે નુકસાન થયું કે જે ગ્રાફ છે તે લાગે છે આપણે? આમાં બેઝિક ફાયદો નુકસાન બહુ કરી શકે એવું હતું નહીં, કારણ કે લિમિટેશન્સ હતા. મેં આપને કહ્યું તે પણ સેલરી ક્લાસ છે દર ફોર એક્ઝામ્પલ કે એ લોકોને કંઈ વધારે ફાયદો થઈ શકે કે ટેક્સના રેટો ઘટી શકે કે એટીસીમાં એક્ઝેમ્પશન વધારે મળી શકે, એમાં કોઈ જાતના ફેરફાર કરવામાં નથી આવ્યા. એટલે એક જે આશા બંધાઈ હતી લોકોને, કારણ કે લોકો હજી સમજતા નથી કે હવે પછી એન્ટ્રી બજેટમાં માત્ર એ છે કે હવે પછી જે ઇલેક્શન થશે લોકસભાનું મે મહિનામાં કે ગમે ત્યારે થાય, અને એ પછી જે નવી સરકાર આવશે એ સરકાર જ્યાં સુધી ગઠબંધન ના થાય સરકારનું, નવી સરકાર એ આવે નહીં ત્યાં સુધી જ આ બજેટ ચાલશે. એવી જેવી નવું સરકારનું ફરીવાર ગઠન થશે એટલે ઓટોમેટિકલી એ લોકોએ નવું એન્યુઅલ બજેટ કરવું પડશે. એટલે મેં આપને કહ્યું તે પ્રમાણે હજી એન્યુઅલ બજેટ તો બાકી છે. એટલે જે લોકોને નિરાશા સાંપડી છે કે આમાં કશું અમને મળ્યું નથી, કે હજુ અમે જે રહી ગયા કે કશી અમે જે રજૂઆત કરી એનું સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડે 4-5 મહિના થમી જાઓ, કારણ કે જૂન કે જુલાઈમાં અંદર આ એન્યુઅલ બજેટ આવવાનું જ છે. આપ ખુદ જ એક શેર માર્કેટના એક્સપર્ટ છો, તો એઝ અ શેર માર્કેટમાં આપને કંઈક ફેરફાર લાગ્યો હોય કે પોઝિટિવ રહ્યો હોય? શેર માર્કેટમાં ઘણી બધી આશા હતી કે એ લોકો એસટીટી ઓછો કરશે, કેપિટલ ગેઇન્સની અંદર મોટા ફેરફાર કરશે, કે જે અત્યારે શેર માર્કેટમાં જે અમને પોતાને ટેક્સીસ લાગે છે એમાં થોડો ઘટાડો કરશે, કે જેથી નવા ઇક્વિટી ફંડ્સ વગેરે આવી શકે. પણ એવું કશું એમણે કર્યું નથી. અને ખાસ કરીને જે કેપેક્સ જેને કહીએ કે જે કેપિટલ એક્સપેન્ડિચર 2025માં કરવાના છે એનો જે આંકડો છે એમાં કંઈ મોટો બહુ ફેરફાર થયો. ગયા વર્ષે 10-10.5 લાખ હતા, આવતા વર્ષે 11.5 કરોડની આસપાસ છે. એટલે એનાથી થોડી ઘણી બજારને નિરાશા ચોક્કસ થઈ છે. પણ મેં આપને કહ્યું તે પ્રમાણે કે ઘણા લોકોને, અમને નહીં, ઘણા લોકોને નિરાશા થઈ હશે કે અમે આ ઘણી બધી વસ્તુ એક્સપેક્ટ કરી છે. લોકો એ પણ કહેતા હતા કે અત્યારે જે કોર્પોરેટ રેટનો ટેક્સ છે અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ છે એ ઘણીવાર એવું થાય છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે, વ્યક્તિનો પોતાનો ટેક્સ, ઇન્કમ ટેક્સ એ કોર્પોરેટ કરતાં વધારે ભરે છે. તો એમાં કોઈ સિન્ક્રોનાઇઝેશન કરે, સરકારે ટેક્સ ઓછો કરે, એટીસીમાં ડિડક્શન વધારે આપે, મેડિક્લેમની મર્યાદા વધારે, ઘણી બધી વસ્તુ, એટીસીની મર્યાદા વધારે, ટેક્સના સ્લેબ જે છે અત્યારે એને ઘટાડો કરે અથવા તેની રકમ વધારે. પણ એવું કશું થયું નથી. પણ આપણે નિરાશ નથી. હજી આપણે એટલે જ કહેવાનું કે ભાઈ આ તો હજી માત્ર શરૂઆત થઈ છે, હજી મંઝિલ તો આપણી માટે બાકી છે. અને આપણે કહીએ છીએ ને પેલા હિન્દી પિક્ચરના ડાયલોગમાં કે અભી તો એ ટ્રેલર હે, પૂરા પિક્ચર તો ભાઈ બાકી હે. એ જુલાઈ મહિનામાં જ આવશે.
બિલકુલથી કહી શકીએ કે મોદી સરકારના કાર્યકાળમાં આ જે બજેટ હતું તે છેલ્લું હતું, પરંતુ આગળ જે ચૂંટણી આવી રહી છે ત્યારબાદ જે સરકાર ચૂંટાઈને આવશે ત્યારે એન્યુઅલ બજેટ પણ લાવવામાં આવશે. જે પણ લોકોને લાગી રહ્યું છે કે આ જે બજેટ આવ્યું ને અમને કંઈક ફાયદો નથી થયો, જે નિરાશ થઈ રહ્યા છે તેમના માટે ખાસ કરીને કહેવા માંગીશું કે તેમને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હજી પણ જે એન્યુઅલ બજેટ છે તે બાકી છે ને સરકાર દ્વારા તમામ વર્ગ માટે કંઈક ને કંઈક સારી સ્કીમ ને તેમના હિતમાં કોઈ પણ જે કામગીરી થઈ શકે તેના માટે જ બજેટ તેમના હિતમાં લાવવામાં જરૂર આવશે. તેમના માટે જ ખાસ કહેવા માંગીશું કે આજે જે બજેટ ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તે ન્યુટ્રલ છે. કોઈ પણ પ્રકારની ભેદભાવ કે કોઈ પણ પ્રકારની આપણે પોઝિટિવ નેગેટિવ વાત નથી કરી શકતા, પરંતુ ન્યુટ્રલ જણાવવામાં આવ્યું છે. પરંતુ હવે આગળ જે બજેટ આવશે તેમના દ્વારા પૂર્ણ જે બજેટ રજૂ કરવામાં આવશે તેના માટે પણ ઉમ્મીદ કરી શકો છો કે આ જે બજેટ છે તેમાં નિરાશ થવાની જરૂર નથી. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક સ્ટુડન્ટ્સ, વડોદરા.